જાઓ મહેરબાની કરી દેવા ભેગી હા આ પાવડો ભરાય અરે હું સમજીને ભરાવજે. તારો વારો આવીએ તારો વારો પેલા આવીએ. ભલે હું ભરી જાઉં દંડાય. વિચારો કે તમે વર્ષોથી કોઈ એક ઘરમાં રહો છો. ઘર એ ભારતના તમામ લોકો માટે અને એવું કહેવાય કે દુનિયામાં કોઈના પણ માટે ઘર એ ઇમોશન છે. એ એના માટે સામાન્ય ઘરે 1 BHK 2 BHK કે એક ઝૂંપડીમાં પણ રહેતો હોય તો એના માટે એ ધરતીનો છેડો ઘર છે. જ્યારે કોઈ ગેરકાયદેસર જમીન પર દબાણ કરીને રહેતા લોકો હોય ત્યાં બુલડોઝર ફરે ત્યારે આપણે એવું કહીએ કે હા બુલડોઝર ફરવું જ જોઈએ, કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ, એનાથી કોઈને વાંધો નથી. જો એ ગેરકાયદેસર છે, એ ઘર છે, મંદિર છે, મસ્જિદ છે, એ તૂટવું જ જોઈએ. પણ પ્રશ્ન આવે છે કે એ વર્ષોથી જે ત્યાં રહી રહ્યા છે એ લોકો માટેની વૈકલ્પિક વ્યવસ્થા શું, એમને ત્યાંથી નીકળવા માટેનો સમય કેટલો આપવામાં આવે છે, એ જેટલા પણ લોકો ત્યાં રહી રહ્યા છે આગળ જઈને શું કરશે એ આપણે ક્યારેય વિચાર્યું છે? આ અત્યારે એટલે વાત કરી રહી છું કારણ કે જામનગરથી ખૂબ જ ઇમોશનલ અને હૃદયદ્રાવ્ય દ્રશ્ય સામે આવ્યા જેમાં 40 વર્ષથી એક વૃદ્ધ પતિ પત્ની એક ઘરમાં રહેતા હોય છે. એ ઘર જડેશ્વર પાર્કમાં છે અને આજે ત્યાં ડિમોલેશનની કામગીરી થઈ રહી હતી. એ ડિમોલેશનની કામગીરી દરમિયાન એ જે વૃદ્ધ મહિલા છે, એ જે વૃદ્ધ દાદી છે, એ દાદી સામે આવીને રડવા લાગે છે. પોલીસ સાથે એમની બોલચાલ પણ થાય છે. પછી એ જ્યાં બુલડોઝર ફરવાનું હોય છે એની આગળ આવીને ઊભા રહી જાય છે અને એમનું એક જ પ્રશ્ન છે કે અમારું ઘર તમે તોડી નાખશો, હવે અમે શું કરીશું? એટલે તમે વિચારો કે એક તરફ એ ગેરકાયદેસર ઘરમાં રહે છે, ગેરકાયદેસર જમીન પર રહે છે, તો એ તૂટવું જોઈએ એ વાત આપણે બધા જ માનીએ છીએ. પણ એ વૃદ્ધની હાલત જોઈને આપણને ખબર પડે કે હવે એ કરશે શું, એ બંને જણા ક્યાં રહેશે, એનો કોઈએ વિચાર કર્યો? એમના માટે શું વૈકલ્પિક વ્યવસ્થા છે? એટલે જ્યારે તમને ખબર છે કે ગેરકાયદેસર જમીન પર રહી રહ્યા છે તો તમે એમને પહેલાં લાઇટ બિલ આપો છો, તમે એમને બધા જ પુરાવા આપો છો એ ઘર પર, અને પછી અચાનકથી તમને યાદ આવે છે કે હવે આ તો સરકારની જમીન છે અને આને ખાલી કરવાની છે અને પછી તમે એને તોડવા પહોંચી જાઓ છો. એ વૃદ્ધ સાથે પોલીસની બોલચાલના વિડીયો સામે આવ્યા, એ વૃદ્ધ દાદીનો રડવાનો વિડીયો એટલે આક્રંદનો વિડીયો પણ સામે આવ્યો છે. એ જોઈને આપણને એકવાર તો સવાલ થાય કે જ્યારે કોઈનું પણ ઘર તૂટતું હોય ત્યારે એ ઘર સાથે જોડાયેલા હોય, એટલે એ જંગલેશ્વરમાં ડિમોલેશન થયું એ હોય કે પછી અલગ અલગ જગ્યાએ અમદાવાદના ચંડોળામાં ડિમોલેશન થયું, બધી જ જગ્યાએથી એવા કરુણ વિડીયો સામે આવ્યા હતા. માણસનું ઘર જ્યારે તૂટતું હોય અને પોતાના ઘરને જ્યારે પોતાની સામે તૂટતું જોવે ત્યારે એ આવું જ હોઈ શકે એવું આપણે માનીએ છીએ. અત્યારે તો એ બાનો વિડીયો ઘણા બધા સવાલ લઈને આવ્યું છે. તો પહેલાં જામનગરથી જે દ્રશ્ય સામે આવ્યા છે, એ જે સવાલો સરકાર સામે થઈ રહ્યા છે તે જુઓ. આજે કહું ને કાલે કીધું આતા ઇન્ટર આપણે ના બોલો અમને ઠરી જાય તો આતા માથા ચડતા આવ્યા. હવે થવા દે, ભલે થાય જે થાય. આ ઘણી થઈ જાય ખેલ બધું. હા ખેલા પાણો મારા હાથમાં પાવડો ભરાય અરે હું સમજીને ભરાવજે. તારો વારો આવીએ તારો વારો પેલા આવીએ. તારે માથે આવીએ બધું એક પાવડો નહીં મળે સમજો આવીએ ને વારો આવીએ. આપણે આરામથી બેહો ને, કઈ નહીં આવે. ભલે જેલમાં જાવ પણ સાંભળી આ ચડાર જીવી એમાં જાય તમે તમારા રસ્તે જાવ એમ જીવી જાવ મહેરબાની કરી દેવા ભેગી એમ ના કરો ને, કઈ મતલબ નથી મારી. એ ડરાયો નહીં, કેમ ન કરાય મારી? અમે તમારા છોકરા જેવા કે બતાઈ જાય છે. હાલો વિનંતી, હાલો તો તમે એવું કરો ને. ક્યાં લઈ જાવ તારે ક્યાંય નહીં, હાલો એમ ન કરાય. હાલો જઈ જાઓ. જઈ જાવ, હાલો. નથી તે હું જા મતલબ નથી. ઓલી બાજુ હાથ લઈ લે ને, ઓલી બાજુ હાથ લઈ લે. લઈ જાવ પડી જાય.
આગળ બે મોટું